વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ દ્વારા લહેરીપુરા, માંડવી, ચાંપાનેર ગેટ, અઢાણિયા પુલ તેમજ કાલુપુરા વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ઢોકળાનું મશીન, 4 થી 5 લોખંડના સ્ટેન્ડ, 2 પાટિયા અને એક નાની લારી તેમજ એક તૂટેલી છત્રી દબાણ શાખાના હાથમાં આવી હતી। દબાણ શાખા આવે એ પહેલા જ દબાણ કરતા પોતાના દબાણો ખસેડી લે છે અને દબાણ શાખા જતાની સાથે 10 જ મિનિટમાં દબાણ યથાવત થઈ જાય છે। દર્શક મિત્રો, આ રોજનું ઘટનાક્રમ છે। દબાણ શાખા દ્વારા 4 દરવાજા વિસ્તારમાં નડતરરૂપ દબાણ અંગે ક્યારેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ગણતરીના જ કલાકોમાં અહીંના દબાણો ફરી લાગી જતા હોય છે। દર્શક મિત્રો, આ માટે હફતાખોરી હોવાની ચર્ચાઓ છે। આજે દૂર કરવામાં આવેલા દબાણો બાદ કેટલાક સમય સુધી અહીંના રસ્તા ખુલ્લા રાખી શકાશે એ બાબત પણ જોવાની રહેશે। એ પથારા અને આ જે લારીઓ ચાલે છે, આ પૌવા વાળાના હાથે બધા એ કેમ બંધ નહીં કરાવતા? હે, એ કેમ તાકાત નથી તમારામાં? હે સાહેબ, કેમ તાકાત નથી? અમે તો વેરા ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ, બધું ભરીએ છીએ, પેલો મફત વાપરે છે। હે, એ લોકોને હક છે? આ બધું આ તંત્ર કોર્પોરેશન પૈસા ખાઈ ખાઈને આ બધાને ઊભા રાખે છે। પૈસા ખાઈ ખાઈને શું લઈ ગયા તમારું? શું લઈ મારું આ ઢોકળાનું મશીન લઈ ગયા। હું તો પોતે દુકાનદાર છું। તો હવે શું કરશો તમે? કશું નહીં, હું એમની અગેન્સ્ટ ફાઇલ કરીશ અને પોલીસ કેસ કરીશ આ કોર્પોરેશનને। વોર્ડ નંબર 14ની ટીમ અને સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને દબાણની ટીમ સાથે રાખીને લહેરીપુરા, મંગળ બજાર, ચાંપાનેર દરવાજા અને માંડવીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। શું આજે હાથ આવ્યું? લારીઓ, સ્ટેન્ડ વગેરે જે પણ મળ્યું એ બધું જપ્ત કરવામાં આવે છે।